અત્યાર સુધી કેન્સરમાંથી બચી શકીશો કે નહીં એ પ્રશ્ન હતો. હવે કેન્સરમાંથી બચી ગયા પછી સોસાયટીમાં કેવી રીતે રીએન્ટર થઈશું? કોઈ સ્ટિગ્મા હશે, કોઈ ટેબુ હશે, બહુ જુદા દેખાઈશું? આ બધા સવાલોના જવાબ આજે આપણી સાથે છે ડૉક્ટર જતિન ભોજાણી. ઝાયડસ હોસ્પિટલ અને હું દેવકી તમારા માટે દર ગુરુવારે લઈને આવી રહ્યા છીએ અબ છુપાના બંધ બતાના શરૂ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. તમે પ્લાસ્ટિક સર્જન છો અને ઓન્કોની અંદર આખી રીસ્ટ્રક્ચરિંગની સર્જરી કરો છો. માણસો જે ડ્રેડફુલ વિચારતા હોય કે હવે એ લોકોનો ચહેરો કેવી રીતે બદલાઈ જશે, કે એમનું શરીર કેવી રીતે બદલાઈ જશે, એમનો કોન્ફિડન્સ કેવી રીતે ઓછો થઈ જાય, કે બીજા લોકો એમને કેવી રીતે જુએ. કોઈક વાર તમે લિફ્ટમાં એન્ટર થતા હો, કોઈક વાર દાદરા ઉતરતા હો, કોઈકના લગ્નમાં જાઓ, બધાની આંખો તમારી તરફ આવે અને એ જે અકળામણ થાય એનું તમે સોલ્યુશન લાવો છો. યસ, કાઇન્ડ ઓફ એક્ઝેક્ટલી પેશન્ટોને આ જ ઇસ્યુ હોય છે. વેનેવર એ પહેલી વખત જ્યારે એને કેન્સર ડિટેક્ટ થાય જી ત્યારે પહેલું સ્ટેજ એવું હોય કે એ પેલા થોડું ડિનાયલ ફેઝમાં હોય કે મને છે નથી. વન્સ બાયોપ્સીનો રિપોર્ટ આવે એટલે પછી એમનું માઇન્ડસેટ એક સેટ થાય કે ના મને કેન્સર છે, રાઈટ. પછી એને બીજી બીક ચાલુ થાય કે હવે આ કેન્સર છે, હવે કેન્સરથી મારું વોટ એવર જે બી ભાગમાં કેન્સર છે એ કાઢી નાખશે. પછી એ ભાગ નીકળી ગયા પછી એ મારે કેવી રીતે જીવન જીવવું, કે હું પાછો મારું જે કામ કરતો હતો એ કામમાં હું જઈ શકીશ કે નહીં, એ ઘણા બધા એને ક્વેશ્ચન્સ હોય છે. એટલે જ્યારે પેશન્ટ પહેલી વખત કેન્સર ડૉક્ટરને મળે, ઓન્કો સર્જનને મળે, ત્યારે એને થોડી ડિટેલમાં બતાવવામાં આવે અને એ ત્યારે એમને ઓપ્શન આપવામાં આવે કે આ એક પ્લાસ્ટિક સર્જરીને કરાવી અને તમારું જીવન જે તે તમે સ્ટેજમાંથી આવ્યા છો, જે તે સોસાયટીમાંથી આવ્યા છો, એ જ સોસાયટીમાં પાછું જવા માટે એ કેટલું હેલ્પફુલ છે. બિલકુલ. જ્યારે કોઈ બી ટ્રીટમેન્ટ લઈએ, નોટ ઓનલી કેન્સર, તો કોઈ બી ટ્રીટમેન્ટનો એન્ડ પોઈન્ટ શું? કે એન્ડ પોઈન્ટ એ જ કે જે વ્યક્તિ જે સોસાયટીમાંથી આવેલું છે એ જ સોસાયટીમાં એ જ રીતે એ પાછું એક્ટિવ થઈ શકે. દેટ ઇઝ અ એન્ડ પોઈન્ટ ઓફ એની ટ્રીટમેન્ટ. અને કેન્સરમાં એ એન્ડ પોઈન્ટ લાવવા માટે પ્લાસ્ટિક સર્જરી બહુ જ પાઇવોટલ રોલ નિભાવે છે. બિલકુલ. કારણ કે આ આખું જે રીઅફર્મેશન એમને મળે કે નો દેર ઇઝ પોસિબિલિટી ફર્સ્ટ ઓફ ઓલ ઓફ લાઈફ. આટલા વર્ષોથી તો આપણે કેન્સરમાં એ જ સ્ટ્રગલ કરતા હતા ને કે માણસ બચી શકશે કે નહીં. લોકો એવું માની લેતા હતા કે કેન્સર એટલે તો પતી ગયું. હવે એમાંથી આપણે કોસ્મેટોલોજી તરફ જતા રહ્યા એટલે દુનિયા કેટલી આગળ વધી, સાયન્સ, મેડિકલ સાયન્સ કેટલું આગળ વધ્યું. પેશન્ટનો અને પબ્લિકનો ટ્રસ્ટ એ સાયન્સ ઉપર કેટલો આગળ વધ્યો એ બતાવે છે કે જ્યારે પેશન્ટ એ પૂછે એઝ એ પ્લાસ્ટિક સર્જન અમને કે મારામાં કઈ ટાઈપની પ્લાસ્ટિક સર્જરી કરશો, મારું ફ્યુચરમાં હું કેવો દેખાઈશ, દેટ મીન્સ કે એ હજી એના શરીરમાં કેન્સર છે પણ એ એટલો શ્યોર છે કે મારું આ કેન્સર નીકળી જશે ને પછીની મારી લાઈફ કેવી રહેશે એના વિશે અત્યારે વિચારી રહ્યો છે. which is so beautiful. It is so positively thought processing for the patient કે એ પોતે વિચારી રહ્યો છે કે હું આમાંથી તો નીકળી જ જઈશ કેન્સરમાંથી, એના પછીની મારી લાઈફ કેવી રહેશે, હું એના વિશે મારે જાણવું છે. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કારણ કે આપણે જે વાત કરીએ છીએ એમાં કેમ કહીએ છીએ કે છુપાના બંધ બતાના શરૂ. જો તમે વેળાસર ડૉક્ટર સુધી પહોંચી શકો તો આ બધી જ વાતો તમે પણ કરી શકો. તમે અનેક પ્રકારના ઓપરેશન્સ કર્યા છે. કોઈક 5 વર્ષની દીકરી સાથે તમે એક જાદુ કર્યો હતો. એકચ્યુઅલી એ બહુ હાર્ટ ટચિંગ અને બહુ ઇમોશનલ અને વન ઓફ ધી કહેવાય ને કે એક મેડિકલ ફિલ્ડમાં આવવાનું અમારું જીવન સાર્થક થયું એ ટાઈપનો એક એપિસોડ હતો. એક બનાસકાંઠાના બહુ અંતરિયાળ ગામમાં, એમાં બી ખેતરમાં રહેતું એક પરિવાર, સાવ ગરીબ પરિવાર કે જેમને કોઈ રીતે અમદાવાદ કોઈ દિવસ જોયું બી નહીં હોય એ ટાઈપનું ગરીબ પરિવાર. એની છોકરી રમતા રમતા ખેતરના અંદર કશે છુપાઈ ગઈ અને ત્યાં કોઈ રોટાવેટર મશીન ચાલતું હતું, એમાં એના બંને પગ ત્યાં જ કપાઈ ગયા. અને એ લોકોને કંઈ ગતાગમ ખબર પડે નહીં કે ક્યાં કરવું, પણ એ સૌથી પહેલાં એ પાલનપુર લઈને આવ્યા. ત્યાં જે બી જનરલ સર્જન કોઈ હતા એમને થોડું ક્લિનિંગ કરી અને અમારો સંપર્ક કર્યો અને એ છોકરીને અમદાવાદ ઝાયડસમાં શિફ્ટ કરી. એ જ્યારે આવી ત્યારે એ 5 નહીં પણ એ 3.5 વર્ષની જ હતી. અને ઇમેજિન એક
ડોટરના બંને પગ કપાઈ ગયા. મા એના બાપની ફાધરને શું હાલત? કેટલી ચિંતા કે આટલો મોટો ખર્ચો કેવી રીતે ઉપાડશું, પોસિબલ છે નથી. અને એ જે રીતની એ પેલું ડર્ટ અને બધું અંદર ચોંટેલું હતું એમાં અમને બી ડાઉટ હતો કે આટલા બધા ઇન્ફેક્શનમાં ઇવન અમે જોડીશું પછી એ ઇન્ફેક્શનને લીધે પાછળ ખરાબ થશે કે નહીં. પણ બધા રિસ્ક રાખીને કેવું કે ઇમોશન ફેક્ટર જે હોય ને માણસનું એ અમે આગળ રાખ્યું. સાયન્સની પહેલાં એને રાખી અને અમે ટ્રાય આપી. દેટ એના બંને પગ એક પછી એક અમે જોઈન કર્યા. એને હોસ્પિટલમાં ઓલમોસ્ટ, કેમ કે એ એટલું અંતરિયાળ ગામમાંથી ઇન્ટિરિયરમાંથી આવે છે કે એને ટ્રાવેલિંગ કરવું, ફોલોઅપ બતાવવું કેટલું ડિફિકલ્ટ બને. એટલે અમે ડિસાઇડ કર્યું કે એને 1 મહિનો હોસ્પિટલમાં જ રાખશું કે જ્યાં સુધી એ પોતાના સરસ બોન જોઈન્ટ થઈ જાય, પોતાના પગ પર ઊભી રહે, ત્યારે જ એને ઘરે મોકલશું. સો આખી જર્ની દરમિયાન ધીરે ધીરે લાઈક ઇન 25 days બંને પગ સરસ રીતે સેટ થઈ ગયા. અને હવે આને એ વાતને ઓલમોસ્ટ 1.5 વર્ષનો સમય થઈ ગયો છે. અત્યારે છોકરી પોતાના જ ઘરમાં નોર્મલ જે વ્યક્તિ હોય, નાનું બાળક હોય એની જેમ રમે છે, કૂદે ફરે છે. અને એવરી 3-4 મહિને જસ્ટ અમને મળવા માટે એમના મમ્મી લઈને આવે છે. કેટલું સરસ. આ હેડ એન્ડ નેક કેન્સર્સ ધારો કે હોય તો એની અંદર આ પાર્ટ જે છે એ ઘણી બધી વાર રીસ્ટ્રક્ચર કરવો પડે. આ પાર્ટ જે હોય અથવા તો અંદર જીભ જે હોય, વોઇસ બોક્સની ટ્રેનિંગ આપવી પડે. એવી જ રીતે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ જે છે એ કરી શકાય. એકવાર જો બ્રેસ્ટ કેન્સર થયું હોય, એક બ્રેસ્ટ રિમૂવ કરવાની હોય કે બંને કરવાની હોય, ને ઘણી બધી વાર જરૂર ન હોય તો તમે સજેસ્ટ કરતા હશો કે એક જ કરો. આ બધું રીસ્ટ્રક્ચર જે છે એ કેવી રીતે થાય? આપણે પ્લાસ્ટિક સર્જરીનો અમારો મેઇન એમ એક જ હોય કે જે રીતનું સ્ટ્રક્ચર જે એરિયામાંથી રિમૂવ કરવામાં આવ્યું છે એ જ ટાઈપનું સ્ટ્રક્ચર અમે એને પાછું પ્રોવાઈડ કરીએ. સપોઝ કે આ જોબોન કાઢવાની જરૂર પડી તો અમે જે આપણા બોડીમાં સાયન્સમાં અમે થોડાક એવા એરિયા સિલેક્ટ થયા છે બોડીમાં કે ત્યાંથી આપણે અમુક વસ્તુઓ બોડીનો પાર્ટ લઈ લઈએ તો ત્યાંના જે ફંક્શન હોય, જે જગ્યાથી લીધું છે ત્યાંના ફંક્શન ડિસ્ટર્બ ના થાય અને એને આપણે કોઈક બેટર યુઝ માટે વાપરી શકીએ. એટલે ભગવાને જે બેકઅપ આપ્યા છે તમે શોધી કાઢ્યા છે. બેકઅપ શોધી અને આપણે એને યુઝ કરી રહ્યા છીએ. સો સપોઝ જો બોન કાઢવાનું થાય તો આપણે પગમાં જે 2 બોન હોય છે, એક મેઇન વેઇટ બેરિંગ હોય, એક બેકઅપ બોન કાઇન્ડ ઓફ આઈ થિંક. એ બેકઅપ બોન એની બ્લડ સપ્લાઈંગ, લોહીની નસો, બ્લડ વેસલ્સ, એ બધું આખું યુનિટ જે ભગવાને પગ માટે બનાવેલું એ આખું યુનિટ ત્યાંથી ઉઠાઈ અને જેટલી જરૂરિયાત હોય એટલું બોન મૂકીએ, અંદર સ્કિનનું કવર કરીએ, જેમ કે અંદર ગલોફાની સ્કિનને નીકળી ગઈ હોય તો, અને એને અલાઇવ રાખવા માટે માઇક્રોસ્કોપની મદદથી એની બ્લડ વેસલ્સને નેકની વેસલ્સ જોડે કનેક્ટ કરીએ. એટલે આખી સિસ્ટમ જે છે બ્લડ ત્યાં પહોંચે અને ત્યાંનું ખરાબ બ્લડ પાછું શરીરમાં જાય, એ આખી નવી સિસ્ટમ જનરેટ થાય. એવા ઘણા બધા લોકો હશે ને સર કે જેને આ પ્રકારનું કેન્સર થયું હોય પણ એનામાં એક્સેપ્ટન્સ ના આવે કે એ જુદા જ્યારે દેખાશે, થોડાક તો જુદા દેખાશે કદાચ, જે લોકોમાં બહુ મેસિવ હોય ત્યારે. તો એ લોકો એવું થાય છે કે ઘણી બધી વાર લોકો એ સ્વીકારી નથી શકતા એમનો નવો લુક. ઘણી વખત સ્પેશિયલી આ કેસીસ એમાં જ બને કે જેમને ફર્સ્ટ સ્ટેજમાં એમને પોતાનું કેન્સર ના સ્વીકાર્યું હોય, રાઈટ, કે જેને એવું સ્વીકાર્યું ના હોય કે મને કેન્સર છે, એટલે એને હાઇડ કરી રાખે. એ કેન્સર સ્પ્રેડ થાય, ખાસા આગળના સ્ટેજમાં પહોંચી જાય, વિઝિબલ થઈ જાય, અને ધ મોમેન્ટ એ બહારની સ્કિનને કંઈ ઇન્વોલ્વ કરે અથવા લિપનો પાર્ટ ઇન્વોલ્વ કરે એટલે ફેસનો લુક બદલાવાના ચાન્સીસ વધી જાય. એ જ કેસીસમાં થઈ શકે જેમને ફર્સ્ટ સ્ટેજમાં કેન્સરને અવોઇડ કર્યું હોય. પછી એને દરેક કેન્સર અને એની ટ્રીટમેન્ટ અને એના આઉટકમ દરેકને એક્સેપ્ટ કરવામાં સમય લાગે. સો એ આખું એક સાયકલ જેવું છે. એ ઘણું અઘરું હશે ને એ લોકોને એવું સમજાવવું કે હવે શું બદલાવ આવશે. અને એમાં પણ તમે પ્રિડિક્ટ કર્યું હોય પછી જ્યારે ખોલો ત્યારે કદાચ જુદું હોય, થોડું વધારે બી નીકળે. ડ્યુરિંગ સર્જરી પ્લાનિંગ બી ચેન્જ થતો હોય છે. ઘણા બધા કેસીસમાં એ હોય તો એને પ્રમાણે અમારો જે પ્લાન હોય પ્લાસ્ટિક સર્જરીનો એ બી બદલવો પડે. કાઇન્ડ ઓફ એ સાયન્સ અને આર્ટનું મિક્સચર જેવું છે પ્લાસ્ટિક સર્જરી. એટલે એ સપોઝ ટંગનો જેટલો પાર્ટ નીકળો હોય એ પ્રમાણે એની થિકનેસ, એની સરફેસ એ બધું ડિસાઇડ કરી અને એ યોગ્ય એરિયામાંથી સ્કિન કે લઈ અને અમારે બનાવવું જેથી એનું જીવન
ઓલમોસ્ટ પહેલાં જેવું થઈ શકે. એ ટંગનો પાર્ટ ધારો કે રિમૂવ થાય તો ટેસ્ટ બર્ડ્સ પણ પાછા નાખી શકાય? નો, ટેસ્ટ બડ્સ નોટ પોસિબલ. ઇટ ઇઝ એ જે બી અમે આપીએ છીએ એ જસ્ટ માસ પ્રોવાઈડ કરે, Right. જેથી એને સ્પીચ અને સ્વેલો બે ફંક્શનમાં તકલીફ ના એટલે પડે. બોલી શકે, અને ગળી ગળી શકે શકે. ખાવાનું. ટેસ્ટ માટે ઓનલી વધેલી ટંગ અને આપણું તાળવું જે પેલેટ હોય એના ટેસ્ટ બડથી એને ટેસ્ટ રહે. તમે આટલા વર્ષોથી જે કામ કરો છો એને કારણે થઈને તમે કેટલા બધા લોકોનું જીવન બચાવી શક્યા હશો અને ઘણા બધા લોકોનું નહીં પણ બચી શક્યું હોય. તો તમે તમારી પોતાની જાતને કેવી રીતે મોટિવેટેડ રાખો છો? જેમ કે આપણે ભાગવદ્ ગીતામાં કહેલું છે શ્રી કૃષ્ણએ કે કર્મ કરવું એ આપણો ધર્મ છે, જી. એનું પરિણામ એ આપણા હાથમાં નથી. હમ. સો જ્યારે બી જે બી પેશન્ટમાં જે કાઇન્ડ ટાઈપની સર્જરી કરીએ, વોટ એવર કરીએ, જસ્ટ એક જ વસ્તુ માઇન્ડમાં રાખીને અમે કામ કરીએ કે આ દર્દી માટે સારામાં સારો ઓપ્શન છે અને હું એને આ સારામાં સારો ઓપ્શન આપી રહ્યો છું. ત્યાં મારો એઝ એ હ્યુમન મનુષ્ય તરીકે મારો રોલ ત્યાં પૂરો થાય છે. એના પછીનું રિઝલ્ટ એ પેશન્ટ એક્સેપ્ટ કરી શકે, કદાચ સારું ના આવે, પાછું કેન્સર થઈ શકે, આ બધું જે બી હોય છે એ કાઇન્ડ ઓફ આપણા કંટ્રોલમાં નથી. એટલે જે તે સમયે જે તે પેશન્ટને બેસ્ટ જો આપી દીધું તો પછી એનું રિઝલ્ટ કદાચ સારું ના આવે તો એને બી એક્સેપ્ટ કરવું એ એક એઝ એ માણસ હ્યુમન આપણી જવાબદારી છે. દેટ ઇઝ લાઈક દેટ. જે ડોક્ટર્સ તમને નવું જીવન આપવા ઈચ્છે જ છે, એ જ ઇન્ટેન્ટથી એ ડોક્ટર્સ બન્યા છે, એ પણ એવું નથી ઈચ્છતા કે એ પોતે નિરાશ થાય અને તમને નિરાશા મળે. એટલા માટે જ તો અમે કહીએ છીએ છુપાના બંધ બતાના શુરુ. ગીતાની એમણે વાત કરી, બરાબર એ જ વાત છે કે તમારું કર્મ છે, જો તમને આઈડેન્ટિફાય થાય તો તમે સૌથી પહેલાં જઈને ડૉક્ટરને બતાડો. પછી એ ડૉક્ટરની જવાબદારી છે કે એ તમને નવજીવન કેવી રીતે આપી શકે છે અને તમને સમાજમાં ફરીથી પ્રસ્થાપિત કરવા માટે કઈ કઈ મદદ કરી શકે એમ છે. દેટ ઇઝ વોટ આર કેમ્પેઇન ઇઝ ઓલ અબાઉટ. ડુ નોટ થ્રેટ, યુ હેવ ટુ ફાઇટ એન્ડ વી આર ઓલ વિથ યુ. થેન્ક યુ. Zydus Hospital presents RJ Devki के साथ छुपाना बंद बताना शुरू, छुपाना बंद बताना शुरू.